પાવી જેતપુરની એમસી રાઠવા કોલેજ ખાતે દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવાને મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓએ આપી ભાવભીની શ્રદ્ધાંજલિ। છોટાઉદેપુર જિલ્લાએ સૌથી દિગ્ગજ રાજકીય નેતાઓમાંના એકને ગુમાવ્યા છે। ગુજરાતના પૂર્વ વનમંત્રી 10 વખત ધારાસભ્ય અને આદિવાસી સમાજના અગ્રણી નેતા મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે લાંબી બીમારી બાદ દુનિયાથી અલવિદા લીધી, જેને લઈ છોટાઉદેપુર જિલ્લા સહિત આખા ગુજરાતે લોકલાડીલા નેતાની ચીરવિદાયથી શોકમગ્ન બન્યા છે। દાયકાઓ સુધી રાજકારણમાં સક્રિય રહી આદિવાસી વિસ્તારના વિકાસ માટે મહત્વનું યોગદાન આપ્યું હતું। છોટાઉદેપુરના ધારાસભ્ય હોવા છતાં મોહનસિંહ રાઠવા આખા ગુજરાતની ચિંતા કરતા હતા। મોહનસિંહ રાઠવા ઘણા સમયથી બીમાર હતા અને તેઓ સારવાર હેઠળ હતા। મોહનસિંહ રાઠવા 82 વર્ષની વયે તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા। પાવી જેતપુર ખાતે એમસી રાઠવા કોલેજ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત સાંસદો, ધારાસભ્યો, રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થા અને તેમના સમર્થકોએ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી। પાવી જેતપુર ગામના તમામ બજારો બંધ રાખી લોકોએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી। મોહનસિંહ રાઠવાની રાજકીય સફરની વાત કરીએ તો 1965માં તેઓએ તેમના ગામ બારથી સરપંચની ચૂંટણી લડીને જીત્યા। 1972 સંસ્થા કોંગ્રેસમાંથી પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડીને જીત્યા। 1975 પાવી જેતપુર બેઠક ઉપરથી તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની સામે 25,000 વોટથી જીત્યા હતા। બાબુભાઈ જશભાઈ પટેલની સરકારમાં મત્સ્ય ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી બન્યા। આ સમયગાળામાં તેઓએ જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં સૂકી ડેમ બનાવ્યો અને જે સૂકો વિસ્તાર હતો તેને હરિયાળો બનાવ્યો। 1980 અને 1985ની 2 ટર્મમાં તેઓ જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને તેઓ ધારાસભ્ય બન્યા હતા। 1990માં જનતા દળમાંથી ચૂંટણી જીત્યા। 1990થી 95 પહેલા પંચાયત મંત્રી અને ત્યારબાદ વનમંત્રી બન્યા। 1998માં મોહનસિંહ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી અને તે વખતે પણ ચૂંટણી જીત્યા। 2002માં ભાજપના ઉમેદવાર વેચાત બારિયા સામે તેઓની હાર થઈ હતી। 2007માં ભાજપના ઉમેદવાર જયંતિ રાઠવા સામે ફરી એકવાર જીત થઈ। 2012માં સીમાંકન બદલાયું અને છોટાઉદેપુર વિધાનસભા બેઠક ઉપરથી જીત થઈ। 2017માં પણ ફરી એકવાર જીત થઈ। 2022માં મોહનસિંહ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા અને સાથે રાજકીય સંન્યાસ લીધો। આમ ગુજરાતમાં સૌથી વધુ વખત ધારાસભ્ય તરીકેનું નામ નોંધાયું। આદિવાસી સમાજના મજબૂત અવાજ તરીકે ઓળખાતા મોહનસિંહ રાઠવાએ પોતાના સમગ્ર જાહેર જીવન દરમિયાન આદિવાસી વિસ્તારના વિકાસ અને લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપી હતી। આજે તેમના પુત્ર રાજેન્દ્ર રાઠવા ભાજપના ધારાસભ્ય તરીકે રાજકીય જવાબદારી નિભાવી રહ્યા છે અને પરિવારે રાજકીય પરંપરા જાળવી રાખી છે। મોહનસિંહ રાઠવાના અવસાનથી માત્ર તેમના પરિવારને નહીં, પરંતુ છોટાઉદેપુર જિલ્લો, આદિવાસી સમાજ અને ગુજરાતે એક અનુભવી અને લોકપ્રિય નેતાને ગુમાવ્યા। મોહનસિંહ રાઠવાનું નિધન છોટાઉદેપુર અને ગુજરાતની રાજનીતિ માટે એક યુગના અંત સમાન માનવામાં આવી રહ્યું છે। દાયકાઓ સુધી લોકોના પ્રશ્નો માટે લડનારા આદિવાસી સમાજના આ દિગ્ગજ નેતા હવે આપણી વચ્ચે નથી, પરંતુ જાહેર જીવનમાં આપેલું તેમનું યોગદાન અને રાજકીય વારસો હંમેશા યાદ રહેશે। જેમણે પોતાનું જીવન લોકસેવા માટે સમર્પિત કરી દીધું એવા આદિવાસીઓના મસીહા સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવા સાહેબ જે આપણી વચ્ચે રહ્યા નથી, એમને આજે શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા તથા આદિવાસી નેતાઓ ઉપસ્થિત રહ્યા અને આ વિસ્તારની અંદર લોકોએ એમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। તે નિમિત્તે હું પણ ઈશ્વરને પ્રાર્થના કરું કે આદરણીય સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવા જે એમની આત્માને પરમ કૃપાળુ પરમેશ્વર એમના ચરણોમાં રાખે। આજે સ્વર્ગસ્થ મોહનસિંહજી રાઠવા સાહેબના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં આવવાનું થયું। આ પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ગુજરાતના ઘણા બધા રાજકીય હસ્તીઓ આજે એમના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં હતા। મોહનસિંહભાઈનું વ્યક્તિત્વ ખૂબ પ્રભાવશાળી હતું। એની આખી બોડી લેંગ્વેજ એક સિંહ જેવી આપણને દેખાય। મર્દ માણસ હતો। એ આદિવાસી સમાજના એકલા નેતા નહોતા, મોહનસિંહ રાઠવા સમગ્ર સમાજના એ નેતા હતા। એ મેં વર્ષોથી જોયું છે। 91-92માં હું ભારતીય જનતા પાર્ટીમાં હતો, એ કોંગ્રેસમાં હતા ધારાસભ્ય તરીકે, ક્યારેક મંત્રી પણ હતા। તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારા વિસ્તારના પ્રશ્નો લઈને હું ગુજરાતના ક્યાંય આદિવાસીના પ્રશ્નો લઈને જાઉં અને ખાસ કરીને કરજણ ડેમને અસરગ્રસ્તના પ્રશ્નો એમની પાસે લઈને જાઉં તો એમને ક્યારેય જરા પણ એવું મનમાં વિચાર્યું નથી કે આ મનસુખભાઈ ભાજપના છે। એક પ્રજાનો પ્રતિનિધિ છે ને એ પ્રજાના પ્રશ્નો ઉકેલવાના ભાવથી એ અમારા જેવા લોકોના પ્રશ્નો ઉકેલતા હતા અને સાચા અર્થમાં એક અધિકારી વર્ગને, એક આઈએસ લોબીને પણ એમના પ્રભાવની અંદર લેતા હતા અને કઈ રીતના પ્રજાના પ્રશ્નો ઉકેલવા એ એમનામાં બહુ મોટી આવડત હતી।
હું આજના પ્રસંગે બધા જ નેતાગણને એક અપીલ કરું, એમનામાં જે કોને હતી પ્રજાના પ્રશ્નો ઉકેલવાની, કે અધિકારી સાથે કઈ રીતના કામ લેવું. મેં તો ત્યાં સુધી જોયું છું કે કોન્સ્ટેબલની સાથે પણ કઈ રીતના વાત કરવી ને એની પાસે કામ કઈ રીતના લેવું, એ એમનામાં બહુ સમજદારી હતી. ખરેખર મારા બહુ નજીકના એમની સાથે સંબંધ હતા. સમય ઘણી વખત મળતા હતા. મારા કાર્યમાં જે મારી વાતને હંમેશા તેઓ સમર્થન કરતા હતા. જે પ્રજાના પ્રશ્નો લઈને હું ચાલું છું એમાં મને કહેતા કે મનસુખભાઈ તમે આગળ વધો, બહુ સારી વાત છે અને રાજનેતા આવા હોવા જોઈએ. આજે મોહનસિંહભાઈ આજે નથી, એમના પરિવારને ખૂબ મોટી પડી છે ખોટ, સમાજને પણ બહુ મોટી ખોટ પડી છે. છોટાઉદેપુર જિલ્લાને, વડોદરા જિલ્લાને પણ બહુ મોટી ખોટ પડી છે. પરમાત્માને એ જ પ્રાર્થના કરું કે એમનું કાર્ય આગળ ધપાવવા માટે, જિલ્લા છોટાઉદેપુર કે વડોદરા એમના કાર્ય આગળ ધપાવવા માટે બધા જ લોકોને પરમાત્મા એવી શક્તિ આપે અને ખૂબ મોટું સામ્રાજ્ય એમને ઊભું કર્યું છે. એ સામ્રાજ્ય એ બની રહે નિરંતર, એમની એના કાર્યમાં ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે, એના પરિવારને ભગવાન એવી શક્તિ આપે. ગુજરાતની આદિવાસી પટ્ટી, ગુજરાતના પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારના નેતા સ્વ મોહનસિંહ છોટુભાઈ રાઠવા, જેઓ ગુજરાતની વિધાનસભામાં 11 વખત ચૂંટણી લડ્યા હતા અને 10 વાર જીત્યા હતા. અને આવા આદિવાસીઓના અને લોકોના હૃદયમાં બિરાજમાન એવા નેતાનું દુઃખદ અવસાન થયું, જે નિમિત્તે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, જેમાં ઉપસ્થિત રહેવાનું થયું. સ્વ મોહનસિંહભાઈ રાઠવા આ વિસ્તારની અંદર લોકોમાં અને સમગ્ર આદિવાસી વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે અને આદિવાસીઓના જે મૂળ પ્રશ્નો છે એને વાચા આપીને એમણે આ વિસ્તારનું અનેક કામગીરી કરી છે, જેની આ વિસ્તારને ખૂબ મોટી ખોટ પડી છે. અને એમને અમે સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ આપીશું કે જ્યારે જે પ્રકારે એમણે આ વિસ્તારના લોકો માટે કામો કર્યા, આદિવાસી વિસ્તારના લોકોને વિકાસની અગ્રિમ હરોળ માટે કામો કર્યા, એ પ્રકારના અમે આ વિસ્તારમાં કામ કરીશું તો જ એમને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે એવું માનું છું. અને એવા મહાન નેતાને આજે ખૂબ આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. છેલ્લા 50 વર્ષના સાથીદાર એવા મોહનભાઈ રાઠવાના દુઃખદ અવસાનના સમાચાર મળ્યા. સ્વાભાવિક દુઃખ થાય, કારણ કે બહુ નાની ઉંમરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ સામે ફાઇટ આપીને આખા ગુજરાતનું ધ્યાન કેન્દ્રિત કરેલું. રાઠવા સમાજમાં, આદિવાસી સમાજમાં જુવાન માણસ, બધાને એ વખતે ઘણી બધી આશાઓ હતી કે આ જુવાન કંઈક કરશે અને 11 વખત વિધાનસભામાં બધાએ વિશ્વાસ મૂકીને એમને ગાંધીનગર મોકલ્યા. સરસ મજાનું પરિવાર છે, દીકરા બધા બરાબર છે. જેવ્યા ત્યાં સુધી સમાજની સેવા કરી એવા મોહનભાઈ રાઠવાને એમના આત્માને ભગવાન શાંતિ આપે, પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. સમાજ નવા મોહનભાઈ આવા તૈયાર થાય હું વિચાર કરીને આજે બધાને મળવા માટે ખાસ ભાવી જેતપુર આવ્યો છું. દીકરા બધા મળ્યા, પરિવાર મળ્યો અને સ્વાભાવિક છે આ ઉંમરે ના હોય, બહુ કુદરતી છે વસ્તુ. બધાને આશ્વાસન આપીને ગાંધીનગર જવા માટે રજા લઈશ. ધન્યવાદ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.